જય માતાજી। આજરોજ આપણે કરુણાનિધિ બાપુ ભાણવડની અંદર જે મેરામણ આહિર કાલે જે ધમકી આપી હતી કે તું અહીંયા આવી જા અને એવું કીધું હતું કે તું સાધુ નથી, બાવો છો બાવો, તો આજ બાવો આજ રોજ આપણે ભાણવડ પોલીસ સ્ટેશને હાલ જે અરજી આપી છે અને હવે ઉપલેટામાં કાયદેસર એફઆઈઆર દાખલ કરવાની છે। કારણ કે આ મેરામણને સમજવામાં ન આવ્યું કે આ બધા જે છે એ માત્ર વિડીયો બનાવવાવાળા નથી હોતા, એ પણ ક્યાંય પણ વસ્તુ જો ધર્મને આંચ આવે એવી વસ્તુ બનશે એટલે અમે કાયદાને ધ્યાન રાખી અને કાયદાનું જ પાલન અમે કરવાના છીએ। અને ઘણા બધા લોકોના મગજમાં એક ધૂળ હોય છે, તો અમે કોઈ પણ સમાજનો વિરોધ ક્યારેય કરતા નથી। કાયદાકીય રીતે અમે લડવા માંગીએ છીએ, સત્ય જે હોય એ જ વસ્તુ કરવા માંગીએ છીએ, સત્યથી બીજી વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી। આ જ મેરામણને અમે ટ્રાય કરતા હતા કે આ માણસ એક નંબરનો દોગલો છે, અમને જાણવા મળ્યો અને ખબર પડી જ ગઈ કે આ દોગલો છે। એ વ્યક્તિ ક્યાંય પણ આવ્યો નહીં અને માત્ર ને માત્ર વિડીયો બનાવ્યા, ફાંકા ફોજદારી કરી અને એ આવ્યો ને એટલે અમે ટ્રાય કર્યું એટલે એને 2000 રૂપિયા નાખ્યા અને 2000 રૂપિયા નાખ્યા પછી પણ ધમકીઓ આપી અને એવું કીધું કે હું અમરાજી ઠાકોરના જાઉં છું એફઆઈઆર દાખલ કરવા માટે, તો 2000 રૂપિયા જે મેં આપ્યા હતા આ વસ્તુ માટે તો એ મને રિટર્ન આપો। એટલે મેં એને 2000 રૂપિયા નાખ્યા। 2000 રૂપિયા નાખ્યા એટલે મેં ખાલી એને એટલું જ કીધું, સાંભળજો ધ્યાનથી, કે કરુણાનિધિ બાપુએ કીધું છે મારે તમને 2000 રૂપિયા નાખવાના છે, બરાબર, અને તમે આજે જ નીકળી જાઓ અને ઊંઝા જઈ અને એફઆઈઆર દાખલ કરો। આ ભાઈને ખાલી એટલું એવું કીધું કે કરુણાનિધિ બાપુએ કહેવડાવ્યું છે કે આ 2000 રૂપિયા નાખી એટલે તમારે નીકળવાનું છે। એટલે આ ભાઈની મગજનો બાટલો ફાટ્યો। કારણ કે દોગલો તો હતો, ક્યાંય જાતો તો નથી, એક પણ જગ્યાએ જતો જ નથી, બરાબર। એટલે આ ભાઈને સટકવું હતું હવે, કારણ કે ખેલ ખતમ, પૈસા હજમ, એટલે પૈસા ખતમ આવી ગયા એટલે છટકવા માટે લાસ્ટમાં આમનામ જતો રહ્યો તો કંઈ વાંધો નહોતો, ભલે સંગઠનમાં ન જોડાય, ભલે કંઈ ના આવે, પણ પૈસા લઈ અને લાસ્ટમાં એવા સાધુ, બરાબર, આવા સાધુઓને કે જે માણસ એકદમ ભોળા જે છે અને સત્ય માટે લડે છે, બરાબર, ભોળા એટલે કેવા, ઓલા ભોળા નહીં, દિલના ભોળા, બરાબર। તો છેલ્લે એને ગેરશબ્દ બોલ્યો, બરાબર, એકવાર બોલ્યા તો કાંઈ વાંધો નહોતો, રેકોર્ડિંગમાં ફોનમાં મારા જોડે બોલ્યા તો કાંઈ વાંધો નહોતો, પણ કાલે લાઈવમાં જે પણ કાલે ફાંકા ફોજદારી કરી અને લાઈવમાં પણ સાધુ નથી, બાવો છે, આવું બધું ન બોલવાના શબ્દો બોલ્યા। એટલે બાપાએ આજરોજ આજે 5 તારીખ છે અને બુધવાર, અત્યારે ભાણવડ ગયા છે અને ભાણવડમાં જોકે અરજી દાખલ કરી છે અને કાલે ઉપલેટા જઈ અને કદાચને એફઆઈઆર દાખલ કરવાની છે। અને અમે અમારી જે ટીમના લોકો છીએ, મતલબ આપણે નાગદાનભાઈ, હકુમામા, હું અને ભરતભાઈ રાઠોડ એટલે કે મામા સરકાર, આ બધા અમારી ટીમમાં ઘણા બધા અસંખ્ય, બાકીના તો અંડરગ્રાઉન્ડના તો ઘણા બધા છે। તો અમે આગળ પગલાં ભરવાના છીએ અને આ દોગલાને હવે કાયદાકીય રીતે જ અમે પાઠ ભણાવશું, બરાબર। અને ગેરશબ્દ એટલા માટે બોલીએ છીએ
અમારે બોલવા નથી, પણ આ ગેરશબ્દ બોલવા પાછળનું કારણ એટલું જ છે કે એ વ્યક્તિ ગેરશબ્દ બોલે છે તો અમે સહન કરી શકીએ એમ નથી. અમે ઈંટનો જવાબ પાણાથી આપવાના છીએ, બરાબર. પણ હવે કાયદાકીય આ લડતની અંદર જે પણ લોકો અમારા જે સનાતન ધર્મને માને છે, હિન્દુઓને માને છે, તો પૂરેપૂરું સમર્થન આપજો, સપોર્ટ આપજો. બાકી અમારે કશું કંઈ જોતું નથી, બરાબર. આ સત્યની લડાઈમાં તમને સત્ય લાગતું હોય તો સમર્થન આપજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. અને હા મેરામણ, ઘણા બધા વિડીયો બનાવવાવાળા ખાલી વિડીયો ન બનાવતા હોય, આવી રીતે હોતન કરતા હોય. એટલે તું અલગ પ્રકારનો હતો અને આ બાપાએ અલગ પ્રકારના છે, બરાબર. તારી નીચેથી પેન્ટ પલળી ગયું છે અને સ્વિચ ઓફ કરી અને તું ભાગી ગયો છે કાલનો, આજે નહીં કાલનો તું ભાગી ગયો. એટલે જો તારી તેવડ ન હોય તો આવા ફાંકા ફોજદારી કરવા ન હોવાય, લાઈવમાં ન હોવાય, તારું કામ નથી, બરાબર. તું કાંઈ ખેતર બેતરવાળો હોય તો ખેતી કરવા માંડ, અને આ તારું કામ નહીં, બરાબર. ડોગલા એટલે જાદુ વિડીયો નથી બનાવતો. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.